ગુજરાતના મહાન કવિ એટલે કવિ દલપતરામ. અને કવિ દલપતરામ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ કહેવાય. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ એ આ બધું કહેવાય પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના કોઈ પ્રથમ કવિ હોય તો એ કવિ દલપતરામ. અને આ કવિ દલપતરામના દીકરા કવિ નાનાલાલ. એટલે તમે બધા લગભગ જાણતા હશો કે કવિ દલપતરામ છે એ બહુ સારા અને મોટા કવિ ગુજરાતના કહેવાય. આજે પાઠ્યપુસ્તકોમાં ઘણી બધી એની કવિતાઓ પણ આવે છે. આજે કોઈ સાહિત્ય ઉપર પીએચડી કરતો હોય તો એને ઘણા બધા પ્રશ્નો કવિ દલપતરામના જીવન વિશે પૂછવામાં પણ યુનિવર્સિટીમાં પણ આવે. એવા કવિ દલપતરામ એમણે આ ગ્રંથને પદ્યમાં બનાવ્યો છે. તમને થોડો ખ્યાલ આવ્યા હરિલીલામૃતનો એટલે હું વાત કરું. એ કવિ દલપતરામનો જન્મ તારીખ 21/1/1820 થયેલો. 1820 કવિ દલપતરામનો જન્મ થયો. આજે 2020ની સાલ ચાલે છે. 200 વર્ષ પહેલાં કવિ દલપતરામનો જન્મ થયો. અને અત્યારે એનું દ્વિશતાબ્દી વર્ષ. આમ તો 200 વર્ષ પૂર્ણ થયા એટલે 200 વર્ષ પહેલાં કવિ દલપતરામ જન્મેલા અને એના 200 વર્ષ પૂર્ણ થયા. એમનો જન્મ વઢવાણ ગામમાં થયેલો કવિ દલપતરામનો. પિતાનું નામ હતું ડાયાભાઈ ત્રવાડી, માતાનું નામ હતું અમૃતબા અને એમની જ્ઞાતિ હતી શ્રીમાળી બ્રાહ્મણ. કવિ દલપતરામ બ્રાહ્મણ હતા. અને એમના પિતા પાસેથી એમણે ધાર્મિક જ્ઞાન મેળવવાનું નક્કી કરેલું. પિતા વેદપાઠી હતા, કર્મકાંડી હતા. એમની પાસેથી એણે નક્કી કર્યું પિતા પાસેથી જ હું વેદનું જ્ઞાન મેળવું અને કર્મકાંડનું બધું જ્ઞાન મેળવું. પણ પિતાનો સ્વભાવ જરા ઉગ્ર હતો. એટલે કવિ દલપતરામ ભણવાનું શરૂ કર્યું પિતા પાસે, પણ બહુ કડક સ્વભાવ. એટલે પછી વારે વારે ખીજાઈ જાય, મારતા આ કાંઈ. એટલે પછી કવિ દલપતરામ જે હતા એ પોતાના મામાની ઘરે જતા રહ્યા. મૂળી પોતાના મામાની ઘરે વયા ગયા. બાપાને અહીંયા કાંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે પહેલું ઘર મામાનું આવે. હા, એ સંકટ સમયની બારી કહેવાય. હા, એટલે મામાની ઘરે જેટલા લાડ પ્યાર મળે એટલા બીજે ન મળે. એટલે કવિ દલપતરામ મામાની ઘરે જતા રહ્યા. ઈસવીસન 1828ની સાલમાં એકવાર શ્રીમાળી બ્રાહ્મણનો સમાજ આખો ગઢડે આવેલો. સ્વામિનારાયણ ભગવાનની હયાતી અને એની ભેગા આ કવિ દલપતરામ પણ હતા. એમની ઉંમર 8 વર્ષની હતી અને ત્યારે એણે પહેલાં વહેલા ગઢડામાં 8 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા. કવિ દલપતરામ એમ કહેતા કે પહેલી વાર મેં જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નિહાળી એ આજ દિવસ હજી મને ભૂલાણી નથી. કવિ દલપતરામ આમ કહેતા. અને એ કવિ દલપતરામ મૂળીમાં રહેતા. અને મૂળીમાં ઈસવીસન 1834ની સાલમાં 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીએ એમને વ્રતમાન ધરાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી. ભૂમાનંદ સ્વામીએ કવિ દલપતરામના ગુરુ હતા. ભૂમાનંદ સ્વામી કંઠી બાંધનારા. અને પછી ભૂમાનંદ સ્વામી અવારનવાર મૂળી મંદિરે જાય. એમાં દેવાનંદ સ્વામીનો એમને યોગ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયના દેવાનંદ સ્વામી જે મૂળ પૂર્વાશ્રમમાં હતા દેવીદાન ગઢવી. અને ગઢવી સાધુ થયેલા દેવીદાન ગઢવી, એમનું નામ પાડેલું દેવાનંદ સ્વામી. અને દેવાનંદ સ્વામી બહુ સારા કવિ હતા, કાવ્ય સારા બનાવતા હતા. એટલે કવિ દલપતરામ એમની પાસેથી કાવ્ય જ્ઞાન મેળવ્યું. કવિ દલપતરામ કવિતા લખવાનું જ્ઞાન જે કાંઈ પિંગળ શાસ્ત્ર છે કે અન્ય શાસ્ત્રો છે એ દેવાનંદ સ્વામી પાસેથી ભણ્યા. અને પછી બહુ સારા કવિ થયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદના પ્રથમ આચાર્ય, એમને એમ થયું કે જો આ થોડુંક સંસ્કૃત ભણે તો આની ભાષામાં પ્રૌઢતા પણ આવે. એટલે અમદાવાદ કાળુપુર મંદિરમાં રાખી કવિ દલપતરામને સંસ્કૃતનો અભ્યાસ કરાયો. આ કવિ દલપતરામ
મારે થોડી તમને આજે વાત કરવી, કારણ કે એમનું દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. ઈસવીસન 1845ની સાલમાં અમદાવાદના કલેક્ટર હતા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, અને એમને ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવાની બહુ લગની હતી. એમણે કોઈ એક માણસ ગોતવાનું નક્કી કર્યું કે જે મને ગુજરાતનું પરિભ્રમણ કરાવે, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતના ઇતિહાસ વિશે બધી માહિતી આપે. અને એ સમયે ચોઈસ કરવામાં આવી કવિ દલપતરામની. કવિ દલપતરામ પછી આ ફાર્બસ સાથે રહેવા લાગ્યા, અંગ્રેજ અધિકારી સાથે. બંનેની વચ્ચે બહુ સારી મિત્રતા થઈ, અને ફાર્બસ સાથે ગુજરાતમાં પ્રવાસ કરી સમાજ સુધારણાના બહુ મોટા કાર્યો કવિ દલપતરામે કર્યા. એ સમયમાં જે કંઈ સમાજમાં કુરિવાજો હતા એ બધા કુરિવાજો દૂર કરવા કવિ દલપતરામ વ્યાખ્યાન આપતા. પોતે કવિ, સારી રચના કરી વ્યાખ્યાન આપે, લોકોને બહુ આનંદ આવે અને લોકોને મજા આવે એટલે એની વાતને બધા માને. એમ સમાજ સુધારણાનું કામ ફાર્બસ સાથે રહી કવિ દલપતરામે ખૂબ મોટું કાર્ય કરેલું. કદાચ જે કંઈ થોડા ઘણા સાહિત્યના રસિયા હોય એને ખબર હશે, મિથ્યાભિમાન નાટક એ સમયમાં બહુ પ્રસિદ્ધ હતું, અને મિથ્યાભિમાન નાટક એ પણ કવિ દલપતરામે કાવ્યમાં પાછું કંડારેલું અને સમાજ સુધારણાના કાર્યો કર્યા. ઈસવીસન 1848માં આજે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ હતા, એમણે બધાએ મળી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, અને એના દ્વારા એક સામાયિક વર્તમાનપત્ર બહાર પડતું જેનું નામ હતું બુદ્ધિપ્રકાશ. અને બુદ્ધિપ્રકાશના તંત્રી પદે પણ આ કવિ દલપતરામ રહેલા, અને ખૂબ એણે સારી સેવા કરેલી. એટલે કવિ દલપતરામ એ સમાજસેવી પણ હતા, સમાજ સુધારક પણ હતા, સારા કવિ તો ખરા જ. અને એમની સારી સમાજની સેવા જોઈ એ સમયે અંગ્રેજ સરકારે એમને એક ખિતાબ આપેલો, જેને કહેવામાં આવે કેમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર, એટલે CIE નામનો ખિતાબ કવિ દલપતરામને અંગ્રેજ સરકારે આપેલો. અને કવિ દલપતરામ કાવ્યો બનાવતા થયા. એમાં સૌથી પહેલાં કવિઓ બધા લગભગ શૃંગાર રસનું કાવ્ય બનાવે. શૃંગાર રસ બધાને વધારે ગમતો રસ કહેવાય, એટલે શૃંગાર રસના કાવ્યો બનાવે. કવિ દલપતરામે પોતાના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં એમણે 2 કાવ્યો, 2 વાર્તાઓ બનાવેલી, અને છંદ ચોપાઈ દોહામાં. એકનું નામ હતું કમળ લોચની. શૃંગાર રસ એટલે જેમના આંખ કમળની પાંખ જેવી છે એવું વર્ણન કરતું આખું કાવ્ય, એક વાર્તા બનાવેલી કમળ લોચની. અને બીજું કાવ્ય એમણે બનાવેલું હીરાદંતી, હીરા જેવા જેના દાંત છે. એટલે શૃંગાર રસ વર્ણન કરતા 2 કાવ્યો બનાવ્યા. પણ જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાણા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોનો યોગ થવા માંડ્યો, એટલે કવિ દલપતરામને એમ થયું કે સમાજને હિતની વાત કરાય, ખોટા મોહમાં પડાય નહીં. એટલે પોતે બનાવેલા 2 શૃંગાર રસ પ્રધાન કાવ્યો પોતાની હાથે જ ફાડી અને બાળી નાખ્યા. આજ દિવસ સુધી પ્રકાશિત થવા દીધા નહીં. અને પછી એ કવિ દલપતરામ ઈસવીસન 1884થી ઈસવીસન 1894 સુધી 10 વર્ષ વડતાલમાં રહી, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહી આ હરિલીલામૃત ગ્રંથની રચના કરી. પોતાની છેલ્લી ઉંમર એમણે આ ભગવાનના ચરિત્રો લખવામાં વ્યતીત કરી કવિ દલપતરામે. જે કંઈ યુનિવર્સિટી હોય કે કાવ્ય જગત કે સાહિત્ય જગત, એમાં એમના જે કંઈ કવિતાઓ છે એ પ્રસિદ્ધ હશે, પણ આ હરિલીલામૃત ગ્રંથ એ એટલો પ્રસિદ્ધ ન હોય. કારણ કે હરિલીલામૃત ગ્રંથ એ પદ્યમાં બનાવ્યો કવિ દલપતરામે, પણ વિહારીલાલજી મહારાજના નામે બનાવ્યો, એટલે રચના ગણાય વિહારીલાલજી મહારાજની. પણ મૂળ પદ્ય રચના બનાવનારા છે કવિ દલપતરામ. અને ઈસવીસન 1898માં 24 માર્ચે 79 વર્ષની ઉંમરે કવિ દલપતરામ અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા. આજે અમદાવાદમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા સરસ મજાનો ચોક બનાવવામાં આવ્યો છે કવિ દલપતરામના નામનો. તમને હું એમનું દર્શન કરાવું અમદાવાદમાં.
આ કવિ દલપતરામ ચોક છે, કવિ દલપતરામ સ્મારક છે, અને આ આખું ધાતુનું સ્ટેચ્યુ એ ત્યાં બનાવ્યું છે. તો આ કવિ દલપતરામ એમની એક બે રચનાઓ જે બધી કવિતાઓ તમે બધાએ પણ સાંભળી હશે. આજે આપણે એમનું દ્વિશતાબ્દી વર્ષ હોવાથી આપણે એમનું પૂજન કરવું છે, એટલે મેં આજે એનું જીવન ચરિત્ર સંભળાવ્યું. કારણ કે ગુજરાત આખું ગૌરવ અનુભવે એવા આ કવિ દલપતરામ કહેવાય. એક બહુ મોટું નામ કહેવાય. એમનું 200 વર્ષ પૂર્ણ થતા હોવાથી આપણે એક ભગવાનના ભગત પણ ખરા, મહાન કવિ પણ ખરા. સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ ગૌરવ ગણાય અને આખા ગુજરાતનું ગૌરવ ગણાય એવા કવિ દલપતરામ, જેની કવિતાઓ તમે બધાએ એકાદી કવિતા તો પાઠ્યપુસ્તકમાં સાંભળી જ હશે. બહુ પ્રસિદ્ધ કવિતા એક એમની છે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, પશુ અને પક્ષીઓ જુઓ ભાઈ અપાર છે. આ તમારે ભણવામાં જેને જેને આવી હોય ઊંચી આંગળી કરો છે. હાલો, ઘણા બધાને આવી, શું બહેનોને હોતે ને ભાઈઓને બધા. હાલો, જો આ ત્યારે કદાચ તમને ખબર હશે કે નહીં હોય, પણ આ રચના કવિ દલપતરામની છે. હવે જો સમાજના કવિ અને સમાજ હિત કરનારા કવિ એટલે કેવી આમ સરસ રચના કરી અને મેસેજ કેવો સારો સમાજને આપ્યો કે એક દિવસ પશુ પક્ષીની સભા ભરાઈને બેઠી હતી અને એમાં ઊંટભાઈ આવ્યા. આ માણાને સાંભળવું ગમે અને લોકોને રસ પડે અને એ દ્વારા સારો ઉપદેશ દઈ દેવાનો. આ કવિનું બહુ મોટું કાર્ય કહેવાય. એટલે કવિ કેવું વર્ણન કરે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, પશુ અને પક્ષીઓ જુઓ ભાઈ અપાર છે. પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસને માથે વાંકા શિંગડાનો ભાર છે. અરે ભેંસને માથે વાંકા શિંગડાનો ભાર છે. કોણ બોલે છે? ઊંટ. આ ઊંટ કહે છે. બીજું કોઈ કહેતું હોય ને તો આપણને સહન થાય. આ ઊંટ કહે છે પાછું કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, પશુ અને પક્ષીઓ જુઓ ભાઈ અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વારણ એટલે હાથી, હાથીની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસને માથે વાંકા શિંગડાનો ભાર છે. આ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આ બધાના વાંકા અંગ બતાવતું હતું ને ઊંટ, એટલે બીજા બિચારા કંઈ ન બોલ્યા, પણ શિયાળિયાથી રહેવાનું નહીં. એટલે શિયાળ ઊભું થઈને બોલ્યું. આ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું. હે ઊંટભાઈ, બીજાના તો એક અંગ વાંકા છે અને આપના 18, તમારા તો 18 અંગ વાંકા છે. તમે કોકને શું કહો છો? હવે આવી રચના કરી કવિ દલપતરામે સમાજને મેસેજ કેવો આપ્યો કે માણસને બીજાની જરાક ભૂલ હોય તો દેખાય છે, પોતાની હજારો ભૂલો દેખાતી નથી. આ કવિતાનો સાર એટલો છે. ઊંટને બીજાના વાંકા અંગ દેખાય છે, એને પોતાના વાંકા અંગ દેખાતા નથી. બીજાનું એક વાંકું અંગ છે તો પણ દેખાય છે, પોતાના કેટલા બધા વાંકા અંગ છે એ એને એકોય દેખાતું નથી. આ જીવ પ્રાણી માત્રની કથા છે, ખાલી ઊંટની નહીં.
આખી જે આ વાત કીધી કવિ દલપતરામે એટલા માટે કીધી કે જે સમાજમાં કુસમ, કલહ, મન તૂટે, નફરત થાય એનું એક કારણ આ પણ છે કે આપણને આપણી ભૂલ દેખાતી નથી, બીજાની ભૂલ દેખાણા કરે છે. એટલે આ કવિતા બહુ સરસ આપણને સમજાવી કવિ દલપતરામે. એટલે આવી રચના કરનારા કવિ દલપતરામ. અને એક વાત હવે આપણે એનું પૂજન કરી લઈએ. પૂજ્યપાદ હરિપ્રિય સ્વામી અને અમારે બાલ સ્વામી પૂજ્ય નિર્ગુણ સ્વામી આવશે. કવિ દલપતરામ બહુ કવિ બી સારા અને ભગવાનના ભગત સારા. એને 200 વર્ષ પૂર્ણ થયા તો દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે એમનું અહીંયા પૂજન થશે. અને એમની એક રચના જે છે એ આપણે અહીંયા છંદ દ્વારા સાંભળીએ. ચામડાના પૂતળા રચે ચતુરાઈ કરી, ચામડાના બળદોને બકરા બનાવે છે. ઈશ્વરરૂપી મોચી શું કરે છે કે તો આ ચામડાના પૂતળા બનાવે, બળદો બનાવે, બકરા બનાવે. ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા જાય, નવા નીપજાવે છે. ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે. હા, ભગવાને બધું ચામડામાંથી બનાવ્યું છે. ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે. ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. એ ભગવાન જે છે એણે કેવું આવું કામ કર્યું. આવી રચના બનાવનારા કવિ દલપતરામ, એમનું આપણે પૂજન કરીશું. અને ત્યારે અહીંયા શ્લોક ગવાશે. હે હાડકાનો માળો, બાવા હાડકાનો માળો, માઉસવાળો, રુધિરાળો, રચિકાત જોડે જડે કોણ જાણે કેમ કોચીને ચતુરાઈથી ચડાવ્યું ચામડું રૂપાળું વાળું ટેભો ન જણાય કેમ. ઘાલો યાર કોચીને હાલે ચાલે હેમ ગાલે લડે ભેડ પાડે એ પ્રૌઢ જેવા પર્વતની પાડે ટોચ ટોચીને કેવું ચામડાનું કામ કીધું દલપતરામ. માન મેલી મોટા દેવ માનું છું તે મોચીને, માન મેલી મોટા દેવ માનું છું તે મોચીને. હરે હરે અનંત રચના કરી શ્રી હરિની જેને, એવા હતા કવિ દલપતરામ. વાહ વાહ. હે એવા કવિરાજને હરે હરે અરે હું વંદુ વારંવાર. હે રચી ચર્મના પૂતળા કે જોને અખંડય જોડય ભેદ તે પીછે જીવતા કરે કે તે મોચી મુझ દેવ. હે જેની જોતા જીરે હે સાહિત્ય જગતમાં જેમનું અનોખું છે ના, હે એવા કવિરાજને અરે હું તો વંદુ વારંવાર. કે જીરે જીરે તો વંદુ વારંવાર. હે જીરે હું તો વંદુ વારંવાર. એકવાર જોરદાર તાળીઓથી કવિ દલપતરામને વધાવીએ.